ધોરણ 10નું ઊંચું પરિણામ જાહેર થયા બાદ આગામી વર્ષમાં પ્રવેશ મુશ્કેલ બન્યો છે। માધ્યમિક શાળાના નિયમો અંતર્ગત એક વર્ગમાં હાલમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય છે અને વધુમાં વધુ 5 વિદ્યાર્થીઓને એક વર્ગમાં પ્રવેશ આપી શકાય તેવી જોગવાઈ છે। એટલે કે 2 વર્ગ હોય તો 10 વિદ્યાર્થીઓને વધુ પ્રવેશ મળી શકે તેમ છે। હાલમાં ધોરણ 9 અને 10ની અંદાજિત 7600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ આવેલી છે, જેની સામે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા અડધી એટલે કે 3800 જેટલી છે। પણ જે પ્રકારનું પરિણામ આવ્યું છે તે જોતા વિદ્યાર્થીઓને તેમની જ શાળામાં પ્રવેશ લેવો મુશ્કેલ બન્યો છે અને વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એક સ્કૂલથી બીજી સ્કૂલમાં પ્રવેશ માટે ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે શાળા સંચાલક મહામંડળના પ્રમુખે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માંગ કરી છે। નોર્મલી એવું હોય છે કે કોઈપણ વર્ગમાં 60નો રેશિયો હોય છે અને 5 વધારે વિદ્યાર્થીઓને એડમિશન આપી શકાય છે અને મારા ત્યાં અહીંયા અત્યારે હાલ 11 કોમર્સના 2 વર્ગ છે અને ઘસારો ખૂબ છે અને એડમિશન પણ 60% ઉપર આપેલા છે, પણ લગભગ એડમિશન પૂર્ણ થઈ ગયેલા છે। લગભગ છેલ્લા 3-4 દિવસથી ઘણા બધા એડમિશનની ઇન્ક્વાયરી આવી રહી છે, પણ મારા ત્યાં હવે જગ્યા નથી, એટલે મેં વિદ્યાર્થીઓને કહ્યું છે કે આજુબાજુમાં ચાલતી ગ્રાન્ટેડ શાળામાં આપ એડમિશન લઈ શકો છો। એક સમય એવો આવશે 5 વર્ષ પછી કે જ્યારે બીએ ઇંગ્લિશવાળો નહીં મળે કે બીએ ગુજરાતીવાળો નહીં મળે, તો એ સંજોગોની અંદર આપણી ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગો વધારવા માટેની જોગવાઈ તાત્કાલિક કરવી જોઈએ અને રાજ્ય સરકારે જે જૂની એક ઠરાવ છે કે જે ફક્ત 9-10ની શાળા છે એને ક્રમશઃ 11-12ની મંજૂરી આપવી જોઈએ અને એ રીતે 9થી 12ની પૂર્ણ કક્ષાની શાળા 2 વર્ષમાં થાય એવી જોગવાઈ થવી જોઈએ। આપના માધ્યમ દ્વારા સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકને હું જાણ કરું છું।